જે વિંછિયા તાલુકાના ખોરિયાળી ગામે જે અસામાજિક તત્વો દ્વારા જે કોળી સમાજના 20 થી 25 વર્ષના યુવાનનું જાહેરમાં મર્ડર કર્યું છે એના અનુસંધાને અમે આવેદનપત્ર આપેલું છે અને એની અંદર નિર્દોષ જયેશ ઠાકોર એટલે કે જ્યારે પોલીસ ઉપર પથ્થરમારો થયો ત્યારે જયેશ ઠાકોર ત્યાંથી 100 કિલોમીટર દૂર એમના નિવાસસ્થાને રાજકોટ હતા. એમ છતાં પોલીસ તંત્ર એમને આના કેસની અંદર ઘસેડવાનું કામ કરાવે તો આની યોગ્ય તપાસ થાય અને જે પણ કાયદેસરની કાર્યવાહી હોય એ હાથ ધરવામાં આવે એવી અમારા શ્રી નળકાંઠા કોળી યુવા સંગઠન તરફથી નમ્ર વિનંતી છે. બરાબર, તમારી જે લાગણી છે અને જે માગણી છે એ પ્રમાણે આગળ ઉપર યોગ્ય તપાસ જય માન દાતા, જય કોળી સમાજ. આજે તારીખ 16/1/25 ને ગુરુવારના રોજ શ્રી નળકાંઠા કોળી યુવા સંગઠન દ્વારા મામલતદાર શ્રી સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું, જેનું અનુસંધાને ટૂંક સમયની અંદર જે વિંછિયાના ખોરિયાળી ગામે કોળી સમાજના નિર્દોષ યુવા એટલે કે 25 વર્ષના યુવાનનું મર્ડર થયું, જાહેરની અંદર મર્ડર થયું. એના અનુસંધાને આપણા કોળી ઠાકોરના યુવા પ્રમુખ એવા જયેશ ઠાકોરને આ તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. જો જયેશ ઠાકોરને ગઈ તારીખ 11/1/2025 ના રોજ ડીવાયએસપી એટલે કે જેતપુર ડીવાયએસપી કચેરી દ્વારા એક નોટિસ બજાવવામાં આવી અને જેની અંદર જયેશ ઠાકોરને કહેવામાં આવ્યું કે તમે અહીં આવી અને તમારો જવાબ લખાવી દો. તો જ્યારે વિંછિયા પોલીસ સ્ટેશનની અંદર પથ્થરમારો થયો ત્યારે જયેશ ઠાકોર પોતાના નિવાસ સ્થાને એટલે કે ઠેઠ રાજકોટ હતા. જ્યારે જયેશ ઠાકોરને રાજકોટથી વિંછિયા આવતા 1 થી 1.5 કલાક થાય, એમ છતાં આજે પોલીસ દ્વારા જયેશ ઠાકોરને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને જયેશ ઠાકોરને બદનામ કરવામાં આવે છે. અને જાહેરમાં શ્રી નળકાંઠા કોળી યુવા સંગઠન જાહેરમાં કહીએ છીએ કે જયેશ ઠાકોરને આની અંદર હેરાન કરવામાં ના આવે અને એમ છતાં જો જયેશ ઠાકોરને આ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે, જેની આ ભાજપ સરકાર તથા આ પોલીસ પ્રશાસન જાહેરમાં નોંધ લે. જય માન દાતા, જય કોળી સમાજ.